સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શ્રીમદ ભગવદ ગીતા અધ્યાય 1 અને એમાં આપણે 31મા શ્લોકમાં છીએ, તો 31મા શ્લોકનું પારાયણ કરશું. ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સજનમાહવે. અર્જુન 28, 29, 30 અને 31મા શ્લોકમાં શ્રેય અને પ્રેયની વિચાર ગડબડ છે. શ્રેય અને પ્રેયની વિચારણા કરી રહ્યો છે. આ અધ્યાયની અંદર 2 પ્રકારની વિચારણા થવાની છે. મેં તમને વાત કરી, એક શ્રેય અને પ્રેય અને બીજું કર્મ અને કર્મફળની વિચારણા. આ 2 વિચારણા કરવાથી અર્જુનની અંદર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને એ આત્મજ્ઞાનનો અધિકારી બને છે, અને માટે ભગવાન બીજા અધ્યાયમાં એને આત્મજ્ઞાન પ્રદાન કરે છે. પ્રિય એટલે પ્રિય વસ્તુ, અને શ્રેય એટલે શ્રેયકર એટલે કે કલ્યાણ કરનારું. આપણે જોયું કે લોકો પ્રેયની પસંદગી શા માટે કરે છે, તો એના 8 પોઈન્ટ આપણે જોયા હતા કે પ્રેય આકર્ષક છે. બીજો પોઈન્ટ, પ્રેય પ્રાપ્ત કરવું સહેલું છે. ત્રીજો પોઈન્ટ, પ્રેય પ્રાપ્ત કરવું તો સહેલું છે, પરંતુ પ્રેયમાંથી સુખ પણ જે છે ને એ પણ અલ્પ પ્રયત્નથી અને અલ્પ સમયમાં મળી જાય છે. એટલે પ્રાપ્તિ પણ સહેલી છે અને એનો ભોગ કરતા સુખ પણ સહેલાઈથી મળે છે. આ રહ્યું. અને ચોથું, વર્તમાનમાં જ સુખ મળી જાય છે. જ્યારે શ્રેયમાં પૂજા કરો, સત્સંગ કરો તો તરત સુખ ન મળે, ભવિષ્યમાં મળે. એટલે ચોથો પોઈન્ટ હતો, વર્તમાનમાં જ સુખ મળી જાય છે. અને એટલા માટે શાસ્ત્ર જાણનારા સાધકો પણ પ્રેયને જ પસંદ કરે છે. પાંચમું, પ્રેય સ્વાભાવિક છે, સહજતાથી. કેમ તો કે ભૂતકાળના સંસ્કારો આપણી અંદર પડી ગયા છે કે આ સંસારના વિષયોથી મને સુખ પ્રાપ્ત થશે જ, અને માટે પ્રેય સ્વાભાવિક બની જાય છે. આ જગ્ગુ કરીને કોઈ બેન છે, વિડીયો ઓન છે. પછી છઠ્ઠો, પ્રેય બહુમતી વર્ગ પ્રેય પસંદ કરે છે. એટલે મેજોરિટી લોકોને આપણે જોઈએ છે કે સંસારના ભોગો તરફ જાય છે, તો આપણે પણ જવું જોઈએ. પછી પ્રેયની પસંદગી કરવામાં કોઈ સંયમ રાખવાની જરૂર નથી. ઇન્દ્રિયો સંયમ, મનનો સંયમ કઈ નહીં. મોજ મજા કરો, ખાઓ પીઓ ને જલસા કરો યાર. એમાં ઇન્દ્રિયોનો તો ભોગ કરવાનો છે, એમાં સંયમ ક્યાં કરવાનો હોય? મનનો પણ મનોરંજન કરવાનું છે, એમાં સંયમ ક્યાં કરવાનો? અને 8મું છે, માનસિક સંઘર્ષ થતો નથી. એટલે ઇન્દ્રિયના ભોગમાં કે મનોરંજનમાં માનસિક સંઘર્ષ થતો નથી. આ લીધો પ્રિય પદાર્થ, ભોગવ્યો ને મજા છે, એમાં શું માનસિક સંઘર્ષ? કે લવ કે ન લવ, ભોગવું કે ન ભોગવું, શું થશે ભવિષ્યમાં? કોઈ માનસિક સંઘર્ષ નહીં. જ્યારે સત્સંગમાં જવામાં સંઘર્ષ થાય, ઘરમાંથી એ સંઘર્ષ થાય, અને આવી ગયા પછી પણ બુદ્ધિમાં સંઘર્ષ થાય. યાર હું તો આવું વિચારતી હતી ને આવું થયું. એટલે એ 8મો પોઈન્ટ પણ પ્રેયને પસંદ કરવામાં લાભદાયક બને છે અથવા તો આકર્ષિત કરે છે. આમ 8 પોઈન્ટને લીધે સંસારના લોકો પ્રેયને પસંદ કરે છે. તો પછી તો શ્રેયની શું કરવા વાત કરો છો? તો કે ના, પ્રેયના નુકસાન પણ છે, અને એની વાત કરી કે પ્રેય અને શ્રેયને આપણે પ્રેયને ચણી બોર ની સાથે સરખાયો અને શ્રેયને નારિયેળ સાથે સરખાયો. તો ઘણાને એમ થાય કે હવે ચણી બોર ને નારિયેળ સાથે મારે શું મતલબ છે? તો હવે આજે
બીજી એક રીતે સરખાવીએ, પ્રેને મોબાઈલ સાથે સરખાવીએ અને શ્રેયને સત્સંગ સાથે સરખાવીએ તો સમજ પડશે. પોતાના જીવનના સાથે અનુસંધાન થતું હોય તો સાંભળવાની મજા આવે, વિચારવાની મજા આવે. બાકી બોર ને નારિયેળની વિશે બહુ વિચારવાનું મન થાય નહીં. એટલે પ્રેની પસંદગી એ મોડ, જેવી તમે તમને વાત કરેલી કે ચણી બોર મોઢામાં મૂકતા સ્વાદ અને મજા આવે, પરંતુ સુખ વધારે પ્રાપ્ત કરવા જાઓ તો આ દાંત તોડી નાખે. એવી જ રીતે મોબાઈલ એ પ્રિય છે. મોબાઈલ જોયો અને સુખ પ્રાપ્ત થયું, પરંતુ વધારે જોવા જાઓ તો મન અને ઇન્દ્રિયો બંને બગડે છે. જ્યારે સત્સંગમાં શરૂઆતમાં તરત મજા ન આવે, પરંતુ જેમ 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 બુદ્ધિ સૂક્ષ્મ થતી જાય, સમજ શક્તિ ખીલતી જાય, જીવન પરિવર્તન થતું જાય, જીવનમાંથી સંઘર્ષ ઓછા થતા જાય, એમ પછી શ્રેયકર સત્સંગ મજા આપવા લાગે. ત્યાં સુધી મજા ના આપે. એટલે મોબાઈલ તરત મજા આપે, પરંતુ આગળ જતા એ ઇન્દ્રિય અને મનને બગાડે છે. બીજું, તૃપ્તિ ન થાય. પ્રેય ગમે તેટલા ભોગવો તો તૃપ્તિ ન થાય. ચણી બોર ગમે તેટલા ખાવ તો તૃપ્તિ ન થાય. એવી જ રીતે મોબાઈલ ગમે તેટલો વાપરો તૃપ્તિ ન થાય. તમારે બધાએ જોવું ને, એક એપ્લિકેશન આવી છે કે અઠવાડિયા દરમિયાન રોજ તમે કેટલા કલાક મોબાઈલ વાપર્યો, તો તમને ખબર પડશે કે આ મોબાઈલ વાપરવાની સ્પીડ મારી વધી ગઈ છે અને છતાંય તૃપ્તિ થતી નથી. પહેલાં તો મોબાઈલ નહોતો, ફોન માટે મોબાઈલ વાપરતા હતા, એટલે જ્યારે ફોન કરવાનો હોય ત્યારે હાથમાં લેતા હતા. પછી ધીરે ધીરે એક એક વસ્તુ વધી, મેસેજ વધ્યા, વોટ્સઅપ વધ્યો, ફેસબુક વધ્યું, ઇન્સ્ટાગ્રામ વધ્યું, વગેરે વગેરે વગેરે. તૃપ્તિ થઈ ગઈ નહીં, બસ એક સોશિયલ મીડિયા બહુ થઈ ગયું યાર, એક સોશિયલ સાઇટ બહુ થઈ ગઈ. ના, બધી જ સાઇટ આપણા મોબાઈલમાં હોવી જોઈએ અને બધામાં નજર મારવાની. તૃપ્તિ થાય જ નહીં. જ્યારે સત્સંગથી એકવાર જીવન વિશેનો સાચો મર્મ સમજાઈ ગયો સત્સંગ દરમિયાન, એટલે સંસારથી તૃપ્તિ થઈ જાય. બસ બહુ થઈ. શું આખી જિંદગી દોડાદોડી કરવાની? જે છે એમાં મજા છે, જીવન જરૂરિયાતનું છે, બહુ થઈ ગયું. એટલે સત્સંગ કરવાથી તૃપ્તિ પ્રાપ્ત થઈ શકે છે. જ્યારે મોબાઈલ કે કોઈ પણ ભોગ, આ તો એક એક દ્રષ્ટાંત લીધું છે, કોઈ પણ ભોગ તૃપ્તિ આપતું નથી. ત્રીજું, પ્રેમમાં મને અપરંપાર સુખ મળશે એવું વિચારીને પ્રેમને પકડીએ છીએ અને એ ત્રિવિધ તાપમાં આપણને ડુબાડી દે છે. ફરીથી ચણી બોર, સુખ મળશે એવી રીતે ખાધું, પરંતુ સુખ મળ્યું નહીં, થોડોક સમય રહ્યું ને પછી વયું ગયું. એવી રીતે મોબાઈલ સુખ આપશે, અરે યાર 1 કલાક 1.5 કલાક થાય એટલે માથું દુખવા લાગે, કંટાળી જાય, એટલે મૂકી દીધું. એટલે અપરંપાર સુખ મળશે એવું વિચારીને મોબાઈલ હાથમાં લીધી, પરંતુ પછી ખબર પડી, ઘણા વર્ષો પછી, ભૂલ મોડું થઈ ગયા પછી જ ખબર પડે છે કે બહુ સમય મારો એમાં વયો ગયો. મળ્યું કંઈ નહીં. તમે વર્ષોથી વોટ્સઅપ જુઓ છો, ફેસબુક જુઓ છો, ઇન્સ્ટાગ્રામ જુઓ છો, શું મળ્યું? અપરંપાર સુખ મળી ગયું? નથી મળ્યું. પરંતુ હજી સમજાતું નથી. ઉંમર થશે, આંખ નહીં ચાલતી હશે, દેખાતું નહીં હશે, ત્યારે પછી ભૂલ સમજાશે કે કેટલી આંખને મેં વાપરી કાઢી, કેટલો આંખને ત્રાસ આપ્યો અને મેળવ્યું શું? તો કંઈ નહીં. આજે વોટ્સઅપ પર કંઈ જોયું હોય, કાલે યાદ ન હોય. શું મળ્યું? કંઈ નહીં, નવું. અને સત્સંગ સમયનો સદુપયોગ કરાવે છે. પહેલા તો સત્સંગ શરૂઆત કરો એટલે સમયનો સદુપયોગ કરતા શીખી જાઓ છો, અને પછી તમે એ સમયમાં તમને સારા વિચાર મેળવવાથી જે સુખ મળે છે એ અપરંપાર સુખ કે શાશ્વત સુખ તરફ લઈ જાય છે. વિચાર સ્પષ્ટ થઈ ગયો કે સુખ તો પરમાત્મામાં જ છે. એટલે સત્સંગ શ્રેયકર એ રીતે છે કે તમને ખબર તો પડશે ગમે ત્યારે કે સુખ તો પરમાત્મા પ્રાપ્તિમાં જ છે.
ત્યારે મોબાઈલ જોવાથી અપરંપાર સુખ મળી જશે? ગમે ત્યારે એક વાર તો એવું થશે કે મોબાઈલ હું રોજ 3 કલાક 4 કલાક જોઈશ તો મને બસ તૃપ્તિ થઈ જશે, શાશ્વત સુખ મળી જશે. એવું શક્ય છે? નથી. પણ સત્સંગથી છે. એટલે અપરંપાર સુખ મેળવવા જાઓ છો અને ત્રિવિધ તાપ, 3 પ્રકારના દુઃખ પ્રાપ્ત થાય છે. મોબાઈલમાં બહુ બેઠા હોય ને એટલે ઘર્ષણ પણ ઘરમાં થાય. ચોથું, પ્રેમ માર્ગે ચાલતા ચાલતા ધન, સત્તા, પ્રતિષ્ઠા, ભોગમાંથી સુખ મળ્યા કરે છે ત્યાં સુધી તે સફળતામાં મહાલતો રહે છે. ધન સુખ આપે ત્યાં સુધી વાંધો નહીં, ભોગ સુખ આપે ત્યાં સુધી વાંધો નહીં, સત્તા સુખ આપે, સ્વજનો સુખ આપે ત્યાં સુધી વાંધો નહીં, સફળતામાં મહાલે. પરંતુ પ્રેમ જ્યારે તેને સુખને બદલે દુઃખ શરૂઆત કરશે ત્યારે એને ખબર પડશે કે આ તો ખોટી દિશા હતી. મોબાઈલ વાપરો, કોઈ બોલતું ન હોય ત્યાં સુધી વાંધો નહીં, પણ ઘરમાં પોતાના કામ છોડી અને મોબાઈલ વાપરો તો ઘર્ષણ થાય. હવે એ મોબાઈલ સુખ નથી આપતો, હું મોબાઈલ હાથમાં પકડું ને ઘરમાં ઝઘડા થાય છે. એટલે સુખ આપે ત્યાં સુધી વાંધો નહીં, આંખ બગડે, મન બગડે, ઘરમાં ઘર્ષણ થાય, કર્તવ્ય છૂટી જાય એટલે એ જ મોબાઈલ દુઃખ કરે. હવે એ છોડવો છે મોબાઈલ, પરંતુ આદત લાગી ગઈ છે એટલે એ દુઃખને દુઃખ જ આપે છે. ત્યારે સત્સંગ શરૂઆતમાં કદાચ ઘરવાળાને લાગશે કે યાર આ નીકળી પડ્યા સત્સંગમાં. ઉષાબેન, આ તમારો વિડીયો ઓન છે. હા, ઓનલાઈન સત્સંગ છે, ચાલુ રાખ્યો છે ભગવાનની કૃપાથી, પરંતુ અધિકારીત્વ તો તમારે તમારી મેતે સ્વેચ્છાએ જાળવવાનું છે. એક આસન પર બેસી અને જાણે કે મને સાક્ષાત જોતા હોવ અને મારી વાણીમાંથી સરસ્વતી માતા તમને ઉપદેશ આપી રહી છે એવી રીતે તમે સાંભળવાના હોવ તો જ તમને લાભ થશે અને પુણ્ય બંધાશે. એટલે આ રીતે ખાસ તમે તમારા રિક્ષાના ભાડા અને સમયની બચત થાય છે એટલો લાભ બહુ છે. આનાથી વિશેષ લાભ લેવા જશો તો ગેરલાભ થશે. એટલે ખાસ કોઈક વાર જ વિડીયો ઓન હોય તો પકડાઈ જાય, બીજું કંઈ નહીં. બાકી તો ભગવાન પર છોડી દીધું છે ને આપણે ઓનલાઈન ચાલુ રાખ્યા છે. બાકી શાસ્ત્ર ના પાડે છે. જેને શ્રદ્ધા ન હોય, જે ભક્ત ન હોય, જે શરણાગત ન હોય, જેને વિશ્વાસ ન હોય, જે અધિકારી ન હોય એને શાસ્ત્ર ના જણાવવાનું. સત્સંગમાં બેઠા હો, અરે સત્સંગમાં જવું હોય, બેઠા હો તો ઇન્દ્રિય સંયમ તો જોઈએ. શ્રેય કર છે, હમણાં જ આવી ગયું. શ્રેય માટે ઇન્દ્રિય સંયમ તો જોઈએ, ડિસિપ્લિન તો જોઈએ, રિસ્પેક્ટ તો જોઈએ. એટલે આ બધી વસ્તુ ખાસ એક જ નક્કી કરવાનું કે આ અડધો કલાક મેં પરમાત્માને આપી દીધો છે. કોઈ મગજમાં કામના વિચાર નહીં, કે સુવાના વિચાર નહીં, કે નિંદ્રાના વિચાર નહીં, કે આળસના વિચાર નહીં, કે કોઈ સ્વજનો સાથે પણ વાતોચીતો નહીં. તો તમને આ ભગવદ્ ગીતા ઉતરશે. પ્રેમની વાત ચાલી રહી છે તો જો પ્રેમ ઉતર્યો હોય તો પ્રેમ તરફ અડધો કલાક તો ન જવાનું, આખો દિવસ પ્રેમ તરફ ન જવાનું, પણ અડધો કલાક તો ન જવાનું. આરામ, નિંદ્રા, સ્વજનો, ધન, ભોગ, વ્યવહાર, કામકાજ આ બધાને અડધો કલાક માટે બાજુ પર મૂકશું તો તમને લાભ થશે, તો તમે અધિકારી રહેશો. એટલે પ્રેમના માર્ગે ચાલતા દુઃખ જ પડે છે. ઉંમર થઈ ગયા પછી પણ સમજાતું નથી લોકોને. હર 2 વર્ગે મારે એકવાર તો કેવું જ પડે. એટલે સુખને બદલે દુઃખ આપે છે. એ જ ધન, એ જ સત્તા, એ જ ભોગ સમસ્યા બની જાય છે. તમે જોયું છે, ધન ઓછું હતું ત્યારે ધન મળે તો આનંદ થતો હતો. હવે ધન બહુ વધી જાય ને તો એ જ ધન સમસ્યા બની જાય. દીકરાથી દૂર ડર લાગે, પોલીસથી ડર લાગે, ઇન્કમટેક્સ વાળાથી ડર લાગે અને મેનેજ કરવાનું હોય.
અમુક લિમિટ પછીના પૈસા તમે તમારી જિંદગી દરમિયાન વાપરી શકવાના નથી, પરંતુ એને સંભાળવા તો પડે જ. એટલે એ જ ધન, એ જ ભોગ. આઈસ્ક્રીમ ખૂબ ખાતા હતા અને તબિયત બગડી ગઈ, હવે એ જ આઈસ્ક્રીમ દુઃખ આપે. યાર બધા ખાય છે ને મારી સામે જ ખાય, બધા મને જ ના આપે, એ જ દુઃખ પડે. ધ્યાય તો વિષયાન પુંસ, ભલે ગમે તેટલો ડાયાબિટીસ હોય, ભલે ગમે તેટલી શરદી હોય, પરંતુ વિષયને ધ્યાનમાં લીધું એટલે ગયા કામથી. સામ કરીને કોઈ બેન છે, એનો વિડીયો ઓન છે, પોતાનો વિડીયો ઓન હોય ને તો દેખાય આવે, પોતાનો ફોટો ખબર પડી જાય, હા, એટલે વિડીયો બંધ કરી દેવાના. સામ એમ લખેલું છે, હા, બધાએ વિડીયો ઓન થાય તો ચહેરો દેખાય આવે તો બંધ કરી દેવાનો, જેથી બીજા કોઈને ડિસ્ટર્બ ના થાય, એટલા માટે બંધ કરાવો છો. આમાં બહુ સુંદર તમારા ને મારા અનુભવ છે. આ ચોથો પોઈન્ટ છે ને, પ્રેમના માર્ગમાં ચાલતા ચાલતા ધન, સત્તા, સંબંધીઓ, ભોગ, આ બધું સુખ આપે ત્યાં સુધી વાંધો નહીં, પરંતુ અમુક સમય પછી દુઃખ આપે તો લાંબો સમય દુઃખ આપે. ધારો કે લગ્ન તમે ને મેં શેના માટે કર્યા? સુખ મળશે તેના માટે. શરૂમાં તો સુખ મળ્યું હોય, પછી જવાબદારીઓ આવી જાય, અને જવાબદારી કોઈને ગમતી નથી, કર્તવ્ય વધે ને એ કોઈને ગમતું નથી. અરે પણ લગ્ન કર્યા તો કર્તવ્ય વધે જ, પતિનું પણ વધે ને પત્નીનું પણ વધે, તો એ તકલીફ આપતી હોય છે. અને એટલા માટે એ માનસિક તાણ, સ્વતંત્રતાથી ન જીવાય. બે જણ રહેતા હોય, ધારો કે બહારગામ ફરવા ગયા અને બે જણ સાથે હોય, બે ફ્રેન્ડ સાથે હોય, તો સ્વતંત્રતાથી ન જીવી શકે, એકબીજાને કોઓપરેટ કરીને જીવી શકે. તો જો બે થયા, એકલા હતા તો સ્વતંત્રતા હતી, પણ લગ્ન કર્યા ને બે થયા તો એકબીજાને સમજીને જીવવું પડે, કોમ્પ્રોમાઇઝ કરીને જીવવું પડે. ને કોમ્પ્રોમાઇઝ કે જવાબદારી કે કર્તવ્ય કોઈને નવા ગમતા નથી. એટલા માટે થઈને માનસિક તાણ અનુભવે છે, હતાશા અનુભવે છે લગ્ન જીવનમાં. એની પાછળનું કારણ આ છે કે સુખ સમજીને લગ્ન કર્યા હતા અને દુઃખ વધી ગયું. માટે શાસ્ત્રના રસ્તે ચાલજો તો સુખ જ પ્રાપ્ત થશે. બીજું, સંતાનનો જન્મ ને ઉછેર. શેના માટે આપણે જન્મ આપ્યો? સંતાન હોય તો આપણી સેવા કરે. મોટી ઉંમરે કંઈ થઈ ગયું તો છોકરાઓ હોય તો વાંધો ના આવે, એનો ઉછેર હોશિયાર હોવો જોઈએ. પાછો હોશિયારી માટે પણ ભણવા પાછળ કેટલી મહેનતો કરે, ને આજની બધી માતાઓ તો કેટલી મહેનત કરે છે. શેના માટે? તો કે સુખ મળશે ભવિષ્યમાં. છોકરો હોશિયાર હશે તો પૈસા કમાશે અને આપણે શાંતિથી જીવન જીવશું. હવે એ જ વસ્તુ 20-25 વર્ષ પછી, આમ તો 15 વર્ષ પછી છોકરો સાંભળે નહીં, પોતાની રીતે જીવે, 20-25 વર્ષે મા બાપને પૂછે નહીં, લગ્ન કરી નાખ્યા એટલે જુદો થઈ જાય, તો જો એને પ્રિય સમજી અને જન્મ આપ્યો હતો તો એ દુઃખદાયક થઈ જાય છે. લગ્ન, સંતાન કે શરીર પણ, શરીર મને સુખ આપે છે તો મને કાર્યોમાં મદદ કરે છે, ભોગમાં મદદ કરે છે, અને માટે મારે એની કાળજી લેવી જોઈએ. હવે કાળજી લેવામાં કેટલા વર્ષો દવા ખાધી, ડોક્ટરો પાછળ ગયા, જીમમાં ગયા, બધું કર્યું, અને છતાંય ઉંમર થાય એટલે રોગ આવે ને આવે. તો જે શરીરને સુખનું સાધન સમજ્યા હતા એ અત્યારે તમારી પાસેથી સેવા કરાવે છે. એ જ દુઃખનું સાધન. પગ દુખે ને, કમર દુખે ને, પેટ દુખે ને, માથું દુખે, એટલે એની સેવા કરવી પડે. તો આવા તો અનેક પ્રિય પદાર્થોના દ્રષ્ટાંતો છે કે જેને આપણે સુખ સમજી અને સ્વીકાર્યા અને એ દુઃખ આપવા લાગ્યા. તો શું કરવાનું? તો કે બે વિવેક કરવાના. આનો સાર, આખા પ્રેય અને શ્રેયનો સાર આપણે સમજવો હોય તો બે વસ્તુ. સંસારમાં કોઈ એવો પ્રેય પદાર્થ નથી જે મને હંમેશા સુખ આપશે. આ નિશ્ચય કરી લો. આ સંસારનો કોઈ પણ પદાર્થ, પ્રેય પદાર્થ નહીં, સંસારના બધા જ પદાર્થ પ્રેય પદાર્થ છે. સંસારનો કોઈ પણ પદાર્થ એવો નથી કે જે મને હંમેશા સુખ આપશે. અને બીજું,
સંસારના પ્રિય પદાર્થને સુખ બુદ્ધિથી સ્વીકારવાના નથી કે ઘર મને સુખ આપશે, સ્વજનો મને સુખ આપશે, ધન મને સુખ આપશે, સત્તા મને સુખ આપશે, પ્રતિષ્ઠા મને સુખ આપશે, શરીર મને સુખ આપશે. આવી સુખ બુદ્ધિથી આ બધા પ્રિય પદાર્થોને નથી સ્વીકારવાના. તો કર્તવ્ય બુદ્ધિથી, કર્તવ્ય બુદ્ધિથી ભાઈ શરીર છે, ભગવાને આપ્યું છે તો મારું કર્તવ્ય છે એને સંભાળો. છોકરાને જન્મ આપ્યો તો મારું કર્તવ્ય છે એનું પાલન પોષણ કરવાનું. ઘર લીધું છે તો એનું સંભાળવાનું મારું કર્તવ્ય છે. કર્તવ્ય બુદ્ધિથી જો આપણે પ્રેય પદાર્થને સ્વીકારી લઈશું અત્યારે, તો પ્રેય પદાર્થ કોઈ પ્રકારના દુઃખ આપશે નહીં. બહેનો જ્યારે સ્વીકારી લે છે કે ભાઈ રસોઈ કરવું મારું કર્તવ્ય છે, તો એને રસોઈનું દુઃખ ન લાગે બહુ. પરંતુ આજની પેઢીને કર્તવ્ય નથી મારું રસોઈ કરવાનું, અને એ રસોઈ કરવા જાય, નહીં મારું કર્તવ્ય તો નોકરી કરવાનું છે, હું નોકરી કરું છું, મારું કર્તવ્ય કરું છું, રસોઈ કરવાનું મારું કર્તવ્ય નથી, તો એને રસોઈ દુઃખરૂપ થઈ જાય છે. કેમ? તો કે જે કર્તવ્ય છે એને કર્તવ્ય બુદ્ધિથી નહીં લીધું. એટલે જગતની જવાબદારીઓ, મનુષ્ય જન્મ મળ્યો છે એટલે જવાબદારીઓ છે, કર્તવ્ય છે, આ બધાને કર્તવ્ય બુદ્ધિથી લેશું. મારું કર્તવ્ય છે, એમાં સુખ મળે પણ ને ન પણ મળે, અને હું કોઈના તરફ કર્તવ્ય કરું તો એના પાસેથી બદલાની ભાવના એ નહીં, મારે તો કર્તવ્ય છે. એટલે 2 પોઈન્ટ યાદ રાખજો. સંસારમાં પ્રેય પદાર્થ કોઈ પણ સુખદાયક નથી, એનો સ્વભાવ નથી સુખ. અને બીજું, આ સંસારના પ્રેય પદાર્થોને હું સુખ બુદ્ધિથી સ્વીકારીશ નહીં, કર્તવ્ય બુદ્ધિથી સ્વીકારીશ. હવે 31માં આ શ્લોકમાં પ્રેયની વિચારણા પૂરી થાય છે. તો કેવી રીતે પૂરી થાય છે? પ્રેય પદાર્થો, પ્રેય અને શ્રેયનો વિચાર કર્યો તો શું થવું જોઈએ? નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની ચ કેશવ, નિમિત્તાની ચ પશ્યામી વિપરીતાની કેશવ, ન ચ શ્રેયોનું પશ્યામી હત્વા સજનમાવે. અહીંયા ઘડી શ્રેયની વાત કરે છે. આ શ્લોકમાં ભાવિ પરિણામો જણાવવાના લક્ષણો અવળા દેખાય છે અર્જુનને. ભવિષ્ય એને અવળું દેખાય છે. જે વિચારીને આવ્યો હતો કે હું મારું રાજ્ય લઈશ અને સુખેથી રહીશ, માટે યુદ્ધ કરવા જાઉં છું, એની જગ્યાએ એને વિપરીત લક્ષણો દેખાય. જે સ્વજનો માટે હું લડવા જાઉં તો બધા મરી જવાના છે. એટલે ભવિષ્યના પરિણામો એને દુઃખદાયક દેખાય છે. અર્જુનને કાર્ય પહેલા નિમિત્તો એટલે લક્ષણો દેખાયા, એવા લક્ષણો આપણને દેખાય જ ખરા. નિમિત્તાની ચ પશ્યામી, નિમિત્તો એટલે લક્ષણો દેખાય. કોઈ કાર્ય કરવા જાઓ ને તો કંઈક ઇન્ટ્યુશન થાય, એની મન લાગે આમાં કંઈક ગડબડ છે એવું કંઈક. તો અહીંયા આગળ આપણને પણ આવા નિમિત્તો દેખાય છે. કાર્ય પહેલાના ઉત્સાહ પરથી કાર્યની સિદ્ધિની ખબર પડે. સિમ્પલ. બધા જ કાર્યમાં આપણને સફળતા મળશે કે નહીં મળશે એની પાછળ એક જ લક્ષણ છે કે કેટલો ઉત્સાહ છે તમારો. અહીંયા ઘડી અર્જુનનો ઉત્સાહ ઠંડો પડી ગયો, એવું જ એને નિમિત્તાની ચ પશ્યામી એટલે લક્ષણો અવળા દેખાવા લાગ્યા. એટલે કોઈ પણ કાર્ય કરો, ઉત્સાહથી કરશો તો કાર્યમાં સફળતા મળશે અને આનંદે મળશે. કદાચ સફળતા મળે કે ના મળે, કાર્ય કરવાનો આનંદ આવશે, ઉત્સાહ હશે તો. સફળતા ભગવાનના હાથમાં છે. એટલે સફળતા કે નિષ્ફળતા એ ભગવાનના હાથમાં છે. યુદ્ધના ફળ સ્વરૂપે આલોક કે પરલોક બંનેમાં ભલું કેમ નથી? અર્જુનને એમ લાગ્યું કે કશે મને ભલું દેખાતું નથી. ન શ્રેયોનું પશ્યામી, પ્રેય પણ મને નથી દેખાતો અને શ્રેય પણ નથી દેખાતું. યુદ્ધ કરવાથી પ્રેય પદાર્થો પણ મને કામના નથી લાગતા. રાજ્ય મળશે તો શું કામનું? બધા મરી ગયા હશે. એટલે પ્રેય કે શ્રેય કામનું નથી. એટલે આલોક કે પરલોકમાં બંનેમાં ભલું કેમ નથી? તો કે આ લોકમાં કુળનો નાશ થશે, પરલોકમાં નરક મળશે.
બંને રીતે તકલીફ. અહીંયા યુદ્ધ કરીશ તો કુળ નાશ થશે, આગળ આનો વિસ્તારથી વર્ણન આવશે, અને પરલોકમાં નરક બનશે, કારણ કે કેટલા બધાની હત્યા કરી. આવું અર્જુન વિચારતો હતો. અર્જુનને વિપરીત લક્ષણો કેમ દેખાય છે? તો વચ્ચે અટવાઈ ગયો છે. તમારી ને મારી પરિસ્થિતિ પણ આવી થશે, સમજો. તમે સત્સંગ કરો છો એટલે વચ્ચેની પરિસ્થિતિ આવશે, એટલે લક્ષણો અવળા દેખાશે. વિપરીત લક્ષણો પણ દેખાશે. કેમ? તો કે પ્રેય સુખ આપતું નથી. સત્સંગ શરૂઆત કર્યો 2 વર્ષ 4 વર્ષ 6 વર્ષ, હવે યાર બહુ પાર્ટીમાં જવાનું મન ન થાય, બહુ ફોનો કરવાનું મન ન થાય, બધાને ઘરે બોલાવવાનું મન ન થાય, કામ ફોન પર ને મેસેજથી પતી જતું હોય તો એવી રીતે કરવાનું મન થાય. તો શું થયું? તો કે પ્રેય સુખ આપતું નથી. પહેલા સ્વજનો સાથે વાત કરવાની મજા આવતી હતી, લોકો ભેગા થાય તો મજા આવતી હતી. હવે શું થાય? અરે યાર, આ તબિયતની બગાડ અને સમયનો બગાડ છે, અને લોકો ભેગા થાય તો શું કરે? તારી મારી કરે છે. હવે એવું બધું ગમતું નથી, એટલે પ્રેય સુખ આપતું નથી. હોટલોમાં જવાનું મન નથી થતું, બહુ ટીવી જોવાનું મન નથી થતું, એટલે ટીવી જોવા બેસો તો પછી થોડી વારમાં થાય યાર કેટલો ટાઈમ બગડી ગયો, સુખ નથી આપતું. આ એક પરિસ્થિતિ થઈ. તમે પ્રેયને છોડ્યો એટલે આ એક પરિસ્થિતિ થઈ. અને શ્રેય જણાતું નથી, પરમાત્મા પ્રાપ્ત થયા નથી, અને સંસારના ભોગો છૂટતા જાય. પહેલા તો સારો હતો, સંસારના ભોગોમાંથી થોડું તો સુખ મળતું હતું. હવે તો એ સુખ વયું ગયું સત્સંગ જ્યારથી સાંભળું છું ત્યારથી. અને શ્રેય એટલે કે પરમાત્મા પ્રાપ્તિ થઈ નથી, હજી સત્સંગમાં મજા નથી આવતી. જઉં છું પરંતુ બહુ મજા નથી આવતી. ઘણી વાર થાકી ગયા હોય ને પછી ગયા હોય સત્સંગ તો થાક વધારે લાગતો હોય છે. પૂજામાં હવે મજા નથી આવતી, રૂટીન છે, ભયથી પૂજા કરું છું, નામ સ્મરણ પણ થાય ન થાય ભૂલી જવાય છે, વાંચનમાં પણ થોડુંક વાંચન કરું ત્યાં ઊંઘ આવવા લાગે છે. આવું બધું થતું હોય છે. એટલે વચ્ચેની પરિસ્થિતિ આવી જાય એટલા માટે એને લક્ષણો વિપરીત દેખાય. યાર પ્રેય તો છોડી દીધું, પણ જો ભગવાન નહીં મળ્યા તો હું તો ક્યાંય નહીં રહું. એટલે ભવિષ્યમાં ખબર નહીં શાસ્ત્ર કે છે એ પ્રમાણે થશે કે નહીં. આવા લક્ષણો વિપરીત દેખાય. મને કોઈ બોલાવશે નહીં, હું એકલો પડી જઈશ, ખૂબ પરમાત્મા તરફ ચાલીશ તો એટલે પછી એકલા પડવાનો ભય લાગવા લાગે. આવું ઘણું બધું થશે. એને વિપરીત કહેવાય, વિપરીત લક્ષણો દેખાય. માટે જેણે વિષયોને પ્રેય સમજીને પકડ્યા હોય તો શું થશે? વિષયોને પ્રિય અને સુખદાયક સમજીને પકડ્યા તો અર્જુન જેવી પરિસ્થિતિ આવશે, અર્જુન જેવી વિવળ પરિસ્થિતિ થશે. માટે વિષયોને કર્તવ્ય સમજીને પકડો તો અંતઃકરણ શુદ્ધ થશે અને સત્સંગમાં સુખ પ્રાપ્ત થશે. અંતઃકરણ શુદ્ધિ વગર સત્સંગ કરવામાં આવે તો સત્સંગથી સમજાય નહીં અને સુખ પણ પ્રાપ્ત ન થાય. માટે પ્રેમને કર્તવ્ય સમજીને કરો સંસારના વિષયોને, તો અંતઃકરણ શુદ્ધ થશે અને સત્સંગમાંથી પણ સુખ પ્રાપ્ત થશે. શ્રેયનો વિચાર કરી અને પ્રેયમાંથી જલ્દીથી છૂટી જાઓ. વૈદિક સંસ્કૃતિનો જન્મ ભારત દેશમાં થયો હતો. તો ભારત દેશમાં ડિપ્રેશન જેવો રોગ હોવો જ ન જોઈએ. કેમ ડિપ્રેશન જેવો રોગ છે? કેમ ભારતમાં ડિપ્રેશન જેવો રોગ ન હોવો જોઈએ? તો કે નાનપણથી જ મા બાપે બાળકને શ્રેયનો માર્ગ પકડાવી દીધો છે. બેટા ચલો દેવ દર્શન કરવા, બેટા માળા કરો, બેટા પૂજા કરો, બેટા નામ સ્મરણ કરો, ભગવાનને પગે લાગીને નિશાળમાં જવાનું, પરીક્ષાના દિવસો છે ભગવાનની આરાધના કર, થોડું વાંચન કર, વાર્તાઓ સાંભળ. આવું નાનપણથી જ એક શ્રેયનો માર્ગ પકડાવી દીધો છે. હવે શું થાય કે મોટો થાય ત્યારે પ્રેયનો માર્ગ પકડશે, પણ પ્રેય જ્યારે દુઃખદાયક હશે ને ત્યારે સામાન્ય વ્યક્તિ ડિપ્રેશનમાં જશે. કારણ શું? એને હવે સુખનો કોઈ માર્ગ જ દેખાતો નથી. જ્યારે જે બાળકને જે મા બાપે નાનપણથી શ્રેયનો માર્ગ પકડાવી દીધો છે
તો પ્રેમના માર્ગમાં દુઃખ પડશે તો એ ભગવાન તરફ વળશે, સત્સંગ તરફ વળશે, દેવ દર્શન તરફ વળશે, ધ્યાન તરફ વળશે, સારી પુસ્તકો વાંચવા તરફ પડશે, પણ ડિપ્રેશન તરફ તો જશે જ નહીં. એને સુખનો બીજો માર્ગ ખબર છે. એ બાળક બે ધંધા કરે છે, સંસારનો એ ધંધો અને સત્સંગનો એ ધંધો. સંસારના ધંધામાં નિષ્ફળતા મળી, મંદી હોય તો સત્સંગના ધંધામાં તેજી કરે, એટલે એને તો સુખ પ્રાપ્ત થાય જ છે. એટલે ઘરમાં એટલા માટે સદર્થનું ગ્રહણ કરાવડાવે છે કે જો બાળક હીરો હિરોઈનના ચિત્રો રાખતો હોય તો સાથે એક ભગવાનનો ફોટો પણ રખાવો, એને પકડાવી દો ભગવાન, તો એ ભગવાન તરફ ભવિષ્યમાં જશે. અર્જુન પાસે તો શ્રી કૃષ્ણ હતા એટલે તેને પૂછી લીધું, બાકી તો તેની આત્મહત્યા જેવી જ પરિસ્થિતિ થઈ ગઈ હતી, એટલો ડિપ્રેશનમાં આવી ગયો હતો. પરંતુ મારું શું થશે? તો અત્યારે ભલે કૃષ્ણ પરમાત્મા નથી, પરંતુ કૃષ્ણ પરમાત્માએ ગાયેલી ગીતા છે મારી પાસે, અને માટે જ મને કોઈ દિવસ ડિપ્રેશન ન મળે, કોઈ દિવસ હું ડિપ્રેશનમાં જઈશ નહીં. અને મેં પકડેલું જ છે. ભલે બીજી બાજુથી કદાચ તકલીફ પડી કે ખુશી મળી, ટેમ્પરરી સુખ મળ્યું તો એ લીધું, વાંધો નથી, પરંતુ પરમનન્ટ સુખનો રસ્તો પકડાયેલો છે. બસ એવી જ રીતે તમારા બધાનો પણ પરમનન્ટ સુખ માટેનો રસ્તો પકડાયેલો છે. માટે આ જે સત્સંગ કરે છે એ લોકોને કોઈ દિવસ ડિપ્રેશન જેવા રોગો થાય નહીં. આવતા વખતે 32મા શ્લોકથી અર્જુનના વૈરાગ્યની વાત કરવાની છે. હા, બોલો બોલો. હા હા, કરો કરો. બધાને 9 ડિસેમ્બરે શનિવારે ગીતા જયંતિ છે, તો જેને જેના દિવસ છે પછીથી નામ લેવામાં આવશે નહીં, ઘણી સંખ્યા થઈ ગઈ છે એટલે. તો ફાલ્ગુનીબેન મને સંકેતને જીપે કરી શકો છો, યા તો આશાબેનને નામ લખાવી શકે છે. તો આજે છેલ્લો દિવસ શું, એટલે 2 દિવસ છે હજી, 16 તારીખે બંધ કરી દઈશું અમે. આજે 14 તારીખ છે, કાલનો 15મો તારીખનો દિવસ છે. 16 તારીખના દિવસે તમારા નામ લેવામાં આવશે નહીં, ઘણી સંખ્યા થઈ ગઈ છે. હરિઓમ. પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિઓમ. હરિઓમ બધાને.